હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ચલો ફ્રેન્ડ, આજે બનાવીશું મસ્ત એક ભાખરી બનાવીશું. એમાં નહીં શાકની જરૂર પડે, નહીં દહીંની જરૂર પડે કે નહીં ચાની જરૂર પડે. પણ કોઈ બી વસ્તુ તમને ના ભાવતું હોય એટલું, તો તમને જે ભાવે એની જોડે તમે લઈ શકો છો. આ છે મારા હાથમાં લસણ. તો પહેલાં આપણે એની ચટણી બનાવીશું અને એ ચટણી બનાવ્યા પછી ફ્રેન્ડ આપણે એમાંથી ભાખરી બનાવીશું. ચલો તો સ્ટાર્ટ કરીએ રેસીપી. બહુ મસ્ત બનશે, ટ્રાય ચોક્કસથી કરજો. તો એના માટે પહેલાં ચટણી બનાવવા માટે તમે ખલપથ્થરમાં કે લસોટીને જે રીતે બનાવતા હોય એ વસ્તુમાં પહેલાં ચટણી બનાવી લેવાની. જો હું આમાં ખલપથ્થરમાં વાટું છું, તો એમાં લઈ લઈશ. બરાબર, એક ગાંઠિયો લસણ છે. પહેલાં એને વાટી અને પછી આપણે એમાં સૂકું લાલ મરચું, મીઠું અને ધાણા જીરું લઈશું. ચલો ફ્રેન્ડ, લસણ વટાઈ ગયું છે. ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું, મરચું જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે, અને ધાણા જીરું. નોર્મલ મસાલા છે, આમાં કંઈ વધારે જરૂર હોતી નથી. લસણની ચટણીમાં જો તમને ભાવતી હોય તો થોડી કોથમીર નાખી દેવાની. બાકી સાદી સિમ્પલ પહેલા જમાનામાં લોકો આ રીતે ખાલી 3 વસ્તુથી 3 મસાલા લેતા અને લસણ લેતા, એ રીતે ચટણી બનાવતા. આ રીતે મસ્ત ચટણી બનીને તૈયાર છે. હવે એને ફ્રાય કરવી હોય તો કરો, સાદાથી કરવું હોય તો કરો. આપણે આજે સાદા લોટ લઈને કરીશું. હવે ભાખરી બનાવવા માટે પહેલાં જુવારનો, ચણાનો અને થોડો ઘઉંનો લોટ લઈ લઈશું. તો ચલો બધા લોટ લઈ લઈએ પહેલાં. તો ચલો હવે જરૂરિયાત પ્રમાણે લોટ લઈશું. લોટનું માપ રાખીશું અને લસણની ચટણી બી કેટલી નાખીશું એવું તમને બતાવી દઉં. તો 1 વાટકી જેટલો મેં લીધો છે. 1 વાટકીથી ઓછો ઘઉંનો લોટ. અડધી વાટકી લઈશું આપણે ચણાનો લોટ. અડધી વાટકીથી બી ઓછો, કારણ કે આમાં લોટ જુવારનો અને ઘઉંનો વધારે રાખીશું, પણ ચણાનો લોટ થોડો આપણે ઓછો એડ કરીશું. તો અડધી વાટકીથી ઓછો. પોણો વાટકી ઘઉંનો લોટ લીધો, પોણો વાટકી જુવારનો લોટ લીધો અને અડધી વાટકી જેટલો આપણે લીધો બેસન, ચણાનો. આમાં બીજા કોઈ લોટ લેવાના નથી. હવે આપણે 1 ચમચી ભરી અને અંદર લસણની ચટણી એડ કરીશું. પૂરી વધારે નાખવી હોય તો બી તમે નાખી શકો છો. મેન આપણે ટેસ્ટ આનથી જ લઈશું, બીજો કોઈ મસાલો એડ કરીશું નહીં. બસ આમાં 2 ચમચી જેટલું તેલ રેડીશું અને જરૂરિયાત પ્રમાણે થોડુંક જ મીઠું, લોટના ભાગનું, બહુ નહીં. અને એક મસ્ત ભાખરીનો કડક લોટ બાંધી લઈશું. પહેલાં આપણે ચટણીને તેલને બધાને મસળી લઈશું કે પ્રોપર બધામાં એનો ટેસ્ટ પહોંચે. બરાબર, આમે તમને જો ભાવે તો કોથમીર સમારી લેજો. અને એક મસ્ત કડક લોટ બાંધીને તૈયાર કરીશું અને ભાખરી બી પ્રોપર કડક કરીશું. તમારે આ 4 થી 5 દિવસ સુધી તમે આ ભાખરી ખાઈ શકો. આ રીતે મસળી લઈશું. હવે આપણે એને લોટ બાંધી લઈએ. ચલો, લોટ બંધાઈ ગયો છે અને મસ્ત કડક બાંધી લીધો છે. એકલો જુવારનો લેવો હોય ને તો બી તમે લઈ શકો છો. 10 મિનિટ મેં એને રેસ્ટ આપ્યો છે. હવે એક સરખી ભાખરી કરવી હોય તો એક સરખા પહેલાં સાથેથી ગુલ્લા કરી લેવાના અને નાના મોટી કરવી હોય તો એ રીતે કરી લેવાના. બરાબર, રફલી ગુલ્લા કરવાના, કોઈ શેપ કે આપવાની જરૂર નથી. નાનો માપનો ગુલ્લો કરી લીધો છે. જો તમને એકદમ ગોળ ગમતી હોય તો તમે વણી અને પછી તમે શેપ આપી દો તો બી ચાલે. અને કે ના ચાલે, ઘરે જ ખાવી છે જેવી બને એવી, તો એવી બી કરી શકો. બરાબર, નાની મિની સાઈઝ, બહુ મોટી બી નહીં અને બહુ નાની બી નહીં. મસ્ત એવી ભાખરી આપણે તૈયાર કરી લઈશું. પહેલાં થોડી તેલવાળી કરી લઈશું તવી, એટલે એને મસ્ત સાફ કરી લઈશું. હવે અને આપણે નોર્મલ આપણી જે તવી હોય ને એમાં જ શેકીશું, ટેસ્ટ એનો સારો આવશે. આ રીતે ફરીથી એક નાનો ગુલ્લો લઈ લઈશું
અને એ જ રીતે બધી ભાખરી જુવારની તૈયાર કરી લઈશું. આ તો મેં તમને કીધું 3-4 દિવસ ચાલે. આ ભાખરી તમે 10 દિવસ સુધી બી કશું જ નહીં થાય પછી એને 2-3 કલાક સુધી ખુલ્લી પંખા નીચે કે રૂમ ટેમ્પરેચર ઉપર ઠરવા દો અને પછી મસ્ત મૂકી દો. એકદમ સરસ રહેશે 10 દિવસ સુધી. એ જ રીતે બધી ભાખરી વણી લઈશું ફ્રેન્ડ. પછી એક જ ભાગ આપણે તેલથી શેકવાનો છે, મસ્ત ધીમા તાપે. આમાં કોઈ ગેસ ફૂલ કરીશું નહીં. ચલો, પહેલાં એવું લાગતું હોય તમને તો પૂરો ધીમા તાપે ડટ્ટાથી થોડું શેકી લેવાનું અને પછી જ્યારે પાક થયો ને થોડો એટલે થોડુંક જ 2 થી 3 ટીપા હોય, વધારે તેલ રેડવાનું નથી. ઘીમાં શેકવી હોય તો ઘીમાં બી શેકીશું. બરાબર, આ રીતે મસ્ત. હવે એને દબાવવાની પણ એટલી બી નહીં દબાવવાની કે કડક મતલબ થઈ જાય. મસ્ત બિસ્કિટ જેવી થાય એવી ધીમા તાપે એને શેકવાની. શેકી દઈશું. તમે આ ભાખરી બનાવશો ને એટલે આખા ઘરમાં લસણની સ્મેલ આવી જશે એટલે મસ્ત ભાખરી તૈયાર થઈ જશે. ગરમ છે એટલે પછી બતાવીશ. દેખાય છે તમને? અને આ લોખંડની તવીમાં શેકજો ફ્રેન્ડ, બહુ જ મજા આવશે તમને ખાવાની. ગરમ છે. આ રીતે બધી ભાખરી આપણે બનાવી લઈશું. ચલો તો ફ્રેન્ડ, તૈયાર છે મારી જુવાર લસણિયા ભાખરી. હું તમને બતાવી દીધું કે કેટલી મસ્ત લાગે બી છે. તમે આને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો, અઠવાડિયાથી 10 દિવસ સુધી ખાઈ શકો. પણ પહેલાં એને ખુલ્લી કરી અને સુકાવા દેવાની, મતલબ રૂમ ટેમ્પરેચર ઉપર કે ઠંડી 3-4 કલાક બહાર થઈ જાય એના પછી સ્ટોરેજ કરવાની, જેમાં બી તમારે ભરવી હોય એમાં. હવે ભાખરી તો મસ્ત લસણિયા કરી છે જુવારની, પછી લસણની ચટણી બી આપણે ફ્રાય કરી લઈએ ફ્રેન્ડ, બહુ જ મસ્ત લાગશે. તો એના માટે ઘી તેલ તમારે જેમાં ફ્રાય કરવી એમાં કરી લેવાની. તો ચલો, તેલવાળી તવી છે તો આપણે તેલમાં જ મસ્ત એને ફ્રાય કરી લઈએ. ભાખરી બધી શેકાઈ ગઈ છે. હવે અડધી ચમચી જેટલું, અડધીથી બી ઓછી ચમચી જેટલું આપણે તેલ મૂકીશું. વઘારમાં લઈશું મસ્ત જીરું, 2 થી 4 દાણા, બહુ નહીં. હવે આમાં આપણે જે ચટણી છે એને એડ કરી દઈશું અને ગેસ કરી દઈશું બંધ. તવી ગરમ છે એટલે મસ્ત ચટણી ફ્રાય થઈ જશે. જો તેલ ઘી તમને વધારે ભાવતું હોય તો લઈ લેવાનું, બાકી નોર્મલ તો મસ્ત શેકાઈ ગયું છે એટલે લસણ તમને કાચું નહીં લાગે. હવે આના જોડે તમે ઠંડી છાશ લો, ચા જોડે ભાવતી હોય તો ચા જોડે એન્જોય કરો, તમારી ચોઈસ છે. ચલો ફ્રેન્ડ, મળીએ આગળના નવા બ્લોગમાં. આ છે મારી લસણની ચટણી અને જુવારની ભાખરી. ચલો ટેસ્ટ કરીને કહી દઉં કે કેવી બની છે. અડધા જ તૂટી જાય છે ભાખરી. ફ્રેન્ડ, સિમ્પલ મસાલા છે. મરચું મીઠું હળદર અને મરચું મીઠું અને ધાણા જીરું કશું જ નથી, પણ એનો ટેસ્ટ બહુ જ મસ્ત છે. એકવાર તમે ટ્રાય ચોક્કસથી કરજો આ જુવારની ભાખરી અને લસણની ચટણી, બહુ જ મસ્ત લાગશે. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.